આજે અમે આવી ગયા છે પાર્ટ 2 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે 8 લેન કોરિડોર ઉપર। હું જ્યાં ઊભો છું એ છે 25 નંબરનો જે ભાગ છે સેક્શનનો, એ ભાગમાં ઊભો છું। કારણ કે જે મધ્યપ્રદેશના થાંડલાના ટીમરવાની ઇન્ટરચેન્જથી મીરાખેડીના ઇન્ટરચેન્જ સુધીનો આ ભાગ છે અને તેની અંદર જ 25 અને 26 આ બંને પેકેજો આવી રહ્યા છે। અને આ મારી પાછળ જોઈ રહ્યા છો આ મધ્યપ્રદેશની બોર્ડર છે અને આ 25 નંબરનો જે ભાગ છે એ ભાગની અંદર આ છેલ્લા 2 વર્ષથી આ દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર એક્સપ્રેસ વે તૈયાર થઈને પડ્યો છે। અહીંયાથી ગાડીઓની અવર જવર ચાલુ છે, પરંતુ હજુ સુધી તેને ચાલુ કરવામાં નથી આવ્યો અને તેનું એક જ કારણ છે અને તેનું કારણ છે 26 નંબરનું પેકેજ। 26 નંબરના પેકેજની અંદર જે પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ હતી એ સમસ્યાઓને લઈને છેલ્લા કેટલા સમય પછી આ 26 નંબરના પેકેજનું કામ છે એ શરૂ કરવામાં આવ્યું છે। હજુ કેટલા ટકા કામ બાકી છે, કેટલું કામ બાકી છે, કેટલું થઈ ગયું છે, આ તમામ જાણકારી અમે તમને આપતા રહીશું। હવે અમે મધ્યપ્રદેશની બોર્ડરથી ગુજરાતની બોર્ડર ઉપર એટલે કે જે 26 નંબરનું પેકેજ છે એ 26 નંબરના પેકેજનું આજે તમામ વસ્તુઓ દેખવાના છે કે દિલ્હી મુંબઈ કોરિડોર એક્સપ્રેસ વે ઉપર કેવા પ્રકારની સુવિધાઓ છે અને કેટલું બાકી છે, કેટલાનો ખર્ચ થયો છે, કેટલી ટકાવારીથી કામ થયું છે અને કેટલી ટકાવારીનું કામ બાકી છે। તો ચાલો જઈએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર એક્સપ્રેસ વેના મધ્યપ્રદેશ અને ગુજરાતના 26 નંબરના પેકેજ ઉપર। તો દર્શક મિત્રો અમે આવી પહોંચ્યા છે પેકેજ નંબર 26 ઉપર। પેકેજ નંબર 26 એટલે કે જે મધ્યપ્રદેશની બોર્ડરથી લઈને ભાનપુરા સુધીનું આ 26 નંબરનું પેકેજ છે અને આ 26 નંબરના પેકેજની ઉપર
જે પ્રકારની કામગીરી છે કામગીરી એટલાસ કંપની દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે। અમે ઊભા છે હાલ મીરાખેડી ઇન્ટરચેન્જ ઉપર। આ મીરાખેડી ઇન્ટરચેન્જ છે, અહીંયાથી રાજસ્થાનના અલગ અલગ નજીકના ગામોના લોકો તેમજ દાહોદ શહેરના લોકો અને દાહોદ જિલ્લાના લોકો અહીંયાથી એન્ટ્રી અને એક્ઝિટ મેળવશે। જ્યારે કોઈને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર ઉપર મુસાફરી કરવી હશે, અહીંયાથી સફર કરવી હશે દિલ્હી અથવા તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તેમજ મુંબઈ સુધી જે મુસાફરોને, જે વાહન ચાલકોને ફોર વ્હીલરથી લઈને અન્ય વાહન ચાલકોને અહીંયાથી મુસાફરી કરવી હશે તો તે લોકો અહીંયાથી એન્ટ્રી અને એક્ઝિટ લઈ શકશે। તો તમે જોઈ રહ્યા છો આ 26 નંબરના પેકેજની અંદર એટલાસ કંપની દ્વારા અલગ અલગ કામગીરી છે કરવામાં આવી રહી છે, જેમાં રોડની ફાઇનલ લેન્થની કામગીરી હજુ પણ ઘણી જગ્યાઓ ઉપર ચાલી રહી છે અને ક્રેશ બેરિયર તેમજ સાઇન બોર્ડ અને એપ્રોચ ઓવરબ્રિજ જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને જોડવા માટેના જે એપ્રોચ ઓવરબ્રિજ છે એની પણ કામગીરી એમાં ઘણી ખરી જગ્યાઓ ઉપર ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું છે। સીસીટીવી સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે તેમજ જે સુવિધાઓ અહીંયા આપવામાં આવી રહી છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને જે સુખાકારીની સુવિધાઓ આપવામાં આવશે તેની પણ કામગીરી છે એ અહીંયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે। તો હવે અમે અહીંથી જઈશું હાથિયાવનની પહાડી ઉપર કે જે આ ચેલેન્જિંગ પહાડી હતી આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોરના 26 નંબરના પેકેજની અંદર। જે 26 નંબરના પેકેજની અંદર એટલે કે એનો અંત છે 26 નંબરના પેકેજનો અને સૌથી મહત્વની ચેલેન્જિંગ કામગીરી છે એ હાથિયાવનની પહાડી છે અને તેના કારણે જ અહીંયા જે 26 નંબરના પેકેજની અંદર કામગીરી છે એ સ્લો ચાલી રહી છે। આ જે મધ્યપ્રદેશથી લઈને હાથિયાવન સુધી અને હાથિયાવનથી ભાનપુરા સુધીનું પેકેજ છે, આ પેકેજની કામગીરી પૂર્ણ થશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। તો હવે અમે પહોંચીશું હાથિયાવનની જે પહાડી છે, જે હિલ કટિંગ ચાલી રહી છે અને તે જોઈશું કે કેવા પ્રકારની કામગીરી છે એટલાસ કંપની દ્વારા કરવામાં આવી છે। હાથિયાવન હિલની જે પહાડી છે એ પહાડીને કાપવામાં લગભગ 2 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે અને હમણાં અમે જ્યારે રેકોર્ડ કરવા માટે આવ્યા ત્યારે પણ અહીંયા જે હાથિયાવનની પહાડી છે આ હાથિયાવનની પહાડી ઉપર પણ જેસીબી, હિટાચી, હાઈવા જેવા મશીનોથી પહાડીનું કામ છે કટિંગનું કરવામાં આવી રહ્યું છે તેમજ બ્લાસ્ટિંગ કરીને પણ કટિંગ પહાડીને લેવલ કરવામાં આવી રહી છે। તેવી જ રીતે આપ જોઈ શકો છો કે છેલ્લા કેટલાય સમયથી અહીંયા જે સૌથી કઠિન અને ચુનૌતીભર્યું રહ્યું હોય કામ તો હાથિયાવનની પહાડી છે। જે હાથિયાવનની પહાડી લીમખેડાની અંદર આવે છે, પેકેજ નંબર 26 છે અને જ્યારે થોડા સમય પહેલાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોરની મુલાકાત લીધી હતી। જ્યારે દાહોદમાંથી તેમણે મુલાકાત લીધી હતી ત્યારે પણ આ હાથિયાવનની જે પહાડી છે જેનું કામ ચાલી રહ્યું હતું તેનું પણ તેમને નિરીક્ષણ કર્યું હતું અને તેમને પણ NHAIના અધિકારીઓ અને જે અહીંયાનું સ્થાનિક વહીવટી તંત્ર છે તેમને સૂચનાઓ આપવામાં આવી હતી કે વહેલી તકે આ જે કામ છે એ પૂર્ણ કરવામાં આવે। તો અહીંયા જે 26 નંબરનું પેકેજ છે સૌથી મોંઘું સાબિત થયું હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે, કારણ કે 27-28 નંબરનું જે પેકેજ છે એ બંને પેકેજને મેળવીને 2200 કરોડથી વધુની રકમ થતી હતી, પરંતુ અહીંયા 2150 કરોડ રૂપિયા જેવું રકમ વાપરવામાં આવી છે। સૌથી મોંઘું પેકેજ છે અને અહીંયાની જે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અહીંયા જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને પ્રોપર
જમીનના ભાવો આપવામાં નહોતા આવતા, તેના કારણે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. સાથે સાથે તેમને સુખાકારીની સુવિધાઓ આપવામાં નહોતી આવતી. તે હજુ પણ લડત લડી રહ્યા છે અને તેના કારણે જિલ્લા કલેક્ટરને અને સ્થાનિક પ્રાંતને પણ આ બાબતે વારંવાર તેઓ આવેદનો આપી અને પોતાની જે સુવિધાઓ છે તેની માંગણી કરવામાં આવી રહી છે. તો આપ જોઈ રહ્યા હતા જે પ્રમાણે અહીંયા 26 નંબરના પેકેજનું આજે અમે કવરેજ કર્યું છે અને લગભગ કામને જોતાં એવું લાગી રહ્યું છે કે 26 નંબરના પેકેજને પૂર્ણ થતાં હવે લગભગ 5 થી 6 મહિના જેટલો સમય લાગશે. 2022ના જુલાઈ મહિનાથી આ 26 નંબરના પેકેજની કામગીરી છે એ શરૂ કરવામાં આવી હતી. 2025માં આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર હાઈવેને તૈયાર કરીને દેશને સોંપી દેવાની જાહેરાત હતી, પરંતુ જે પ્રમાણે અહીંયા 26 નંબરના પેકેજની કામગીરીને જોતાં એવું લાગી રહ્યું છે કે 2027ના શરૂઆતની અંદર આ કામગીરી છે એ વાહન ચાલકોને દેશ માટે સોંપવામાં આવશે તેવું લાગી રહ્યું છે. એટલે નવસારીના ખેરાલથી દિલ્હી સુધીનો જે સફર છે એ નોન સ્ટોપ સફર કરવામાં હજુ પણ ઘણો સમય લાગી શકે તેમ છે અને અનઓફિશિયલી રીતે જ અહીંયાથી જે વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે એટલે એમને પણ ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા હજુ આ રોડ છે એ સંપૂર્ણ રીતે તૈયાર નથી થયો. તો હાથિયાવનની પહાડીની કામગીરીનું કવરેજ કર્યા પછી અમે આગળ પહોંચીશું કે જે પ્રમાણે 26 નંબરનું પેકેજ છે પૂર્ણ થઈ રહ્યું છે અને ત્યાંથી 27-28 નંબરનું પેકેજ છે તેની શરૂઆત થતી હોય છે અને હવે અમે પહોંચીશું 26 નંબરના પેકેજ ઉપર. તો દર્શક મિત્રો, અમે ફાઇનલી આવી પહોંચ્યા છે 26 નંબરના પેકેજના એન્ડ ઉપર. આપ મારી પાછળ જોઈ રહ્યા છો આ 26 નંબરનું પેકેજનો એન્ડ છે અને તેની સાથે જ 27 અને 28 નંબરનું જે પેકેજ છે તેની શરૂઆત અહીંયાથી થઈ રહી છે. અહીંયા 27 અને 28 નંબરના પેકેજનું કામ પૂર્ણ થઈ ગયું હોય અને અનઓફિશિયલ રીતે જે વાહન ચાલકો છે તે અહીંયાથી અવરજવર કરી રહ્યા છે. તો આપ જે પ્રમાણે 26 નંબરના પેકેજ ઉપર જે મધ્યપ્રદેશની બોર્ડરથી લઈને અહીંયા ભાનપુરા સુધી એટલે કે હાથિયાવંતના એન્ડ સુધીમાં જે પ્રમાણે 26 નંબરના પેકેજની ઉપર કામગીરી છે એ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ લગભગ 32.800 મીટરનો આ જે રોડ છે 26 નંબરના પેકેજનો જે મધ્યપ્રદેશની બોર્ડરથી હાથિયાવન એટલે કે ભાનપુરા સુધીનો જે માર્ગ છે તેને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આની અંદાજિત કિંમત 2150 કરોડથી વધુ આંકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આપ જે પ્રમાણે આ કામગીરી જોઈ રહ્યા છો આ 26 નંબરના પેકેજની અંદર એટલાસ કંપનીને આ કામગીરી છે સોંપવામાં આવી છે અને પૂરજોશની અંદર આ કામગીરી છે 26 નંબરની ચાલી રહી છે. એટલે કે માનવામાં આવી રહ્યું છે કે 5 થી 6 મહિનાની અંદર આ 26 નંબરનું પેકેજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને આપ નવસારીના ખારેલથી દિલ્હી સુધીનો નોન સ્ટોપ સફર કરી શકશો. હાલ તો ગુજરાતની અંદર જે પ્રમાણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોરનું કામ છે એ ઘણી ખરી જગ્યાઓ પર પૂર્ણ થઈ ચૂક્યું છે અને દાહોદની અંદર આ 26 નંબરના પેકેજની અંદર કામગીરી છે એટલાસ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. તો આપ જોઈ રહ્યા હતા જે પ્રમાણે અમે આખું પેકેજ તમને બતાવ્યું. આગળ પણ આગળના એપિસોડની અંદર અમે 27 અને 28 નંબરનું પેકેજ જે ભાનપુરાથી સંત્રોડ અને સંત્રોડથી ગોધરા સુધીની બતાવ્યું હતું. હવે પાર્ટ 2ની અંદર જે પ્રમાણે મધ્યપ્રદેશની બોર્ડરથી ભાનપુરા સુધીનું જે 26 નંબરનું પેકેજ છે એ તમને બતાવ્યું છે. તો આ પેકેજ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં અમને જણાવજો અને આપ યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને લાઈક અને ફોલો કરજો. આભાર.